અમદાવાદના ભદ્ર વિસ્તારમાં જો શોપિંગ કરવા જતા હોવ તો આ સમાચાર તમારા માટે છે. વર્ષો પછી ભદ્ર ફોર્ટનો લાલ દરવાજા તરફનો દરવાજો લોકો માટે ખુલ્લો મુકાયો છે, જ્યાંથી હવે અવરજવર શક્ય બનશે. શહેરના ઇતિહાસની ફાઇલ પણ આ દરવાજાની સાથે જાણે કે ખુલી ગઈ છે. મિરાતે અહેમદી પ્રમાણે ભદ્ર ફોર્ટ કે જે અરકનો કિલ્લો કહેવાતો, જેમાં બાંધકામની શરૂઆત 1411માં અને પૂર્ણ 1413માં થયું હતું. 43 એકરમાં વિસ્તરેલો આ ફોર્ટ ઝડપી બાંધકામનો નમૂનો કહેવાય છે. આ કિલ્લાની રચનામાં કુલ 14 બુરજ, 6 મોટા અને 2 નાના દરવાજા આવેલા છે અને દરેક ગેટનું પોતાની રીતનું એક કેરેક્ટર છે. પૂર્વનો પિરાનપીર દરવાજો, જે આજનો ભદ્ર દરવાજો કહેવાય છે. ઉત્તરમાં લાલ દરવાજો, જે હમણાં ફરી ખુલ્લો મુકાયો છે. દક્ષિણમાં અહેમદ શાહ મસ્જિદ તરફનો દરવાજો, જ્યારે કે પશ્ચિમમાં રામ દરવાજો કહેવાય છે. ભવિષ્યમાં ભદ્ર પ્લાઝા જેવો ડાયનેમિક પ્રોજેક્ટ પણ અમદાવાદમાં શક્ય બનવા જઈ રહ્યો છે. હાલ ભદ્ર ફોર્ટ ASI હસ્તગત છે, જો કે આ સાઇટ હેરિટેજમાં સમાવિષ્ટ નથી. ગુજરાતી રાજવંશીઓ, ત્યાર પછી મુગલો અને ત્યાર પછી ગાયકવાડો અને છેલ્લે અંગ્રેજ શાસકો ભદ્ર કિલ્લાનો હોસ્પિટલ અને જેલ તરીકે ઉપયોગ કરતા હતા. અહીં હવે સરકારી ઓફિસો છે, કોર્ટ છે, ASIની ઓફિસો આવેલી છે. એક સમયે અહીં મહાન સમારોહ અને પોલો જેવી રમતો રમાતી હતી, એટલું વિશાળ પરિસર હતું. અહીં નારિયેળી અને સંતરાના બગીચા હોવાનું પણ ઇતિહાસમાં દર્જ છે. તો જો પાક્કા અમદાવાદી હોવ તો આ સવાલનો જવાબ પણ મને આપો. અરકના કિલ્લામાંથી ભદ્ર ફોર્ટ નામ કેવી રીતે પડ્યું એ જાણો છો? તો અમને કોમેન્ટ કરીને કહો સાચો જવાબ.